હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તમે કહેતા શા હતા અત્યારે આફ્ટરનૂન કહી છે, પણ એમ છે અત્યારે વાગ્યા છે 1:30. આફ્ટર થઈ ગયું છે અને હું આજે મોડી ફ્રી થઈ છું. સવારમાં હું શું કહેવાય કપડાં ઇસ્ત્રી કર્યા, પછી કચરા પતા કર્યા ઉપરના, નીચે હું કરીને આવી હતી. પછી આ બાથરૂમ ધોયા 2, એક તો બાકી છે હજી. પછી પાછા 11:30 વાગી ગયા એટલે હું નીચે ગઈ, બહાર રોટલા કરતા હતા એટલે પછી ચેડાવતી ગઈ હું, અને પછી જમી લીધું. જમીને વાસણ કરીને પાછી ઉપર આવી છું. ઢેબલા છે ને એને પણ નવડાવ્યા હે. પછી પાછી હું નાવા ગઈ કે નાઈને પછી પાછું ચાલુ કરીએ. નીચે પાછા ઉના ગયા છે, કામ લાગે છે એટલા માટે ઇસ્ત્રી કપડાં એમ કરતી હતી કે કાલે અમારે બહાર જવાનું છે. પછી તમને આજે નહીં કે કાલે ગઈ ત્યાં જવાનું થઈ એટલે મોડું થઈ ગયું હતું. હવે મારે શું છે કંઈ ફોન પણ ઘુમાડવો છે. આજે ફોન નથી મેં ઘુમાડ્યો એટલા માટે. શું અત્યારે વાગે છે 5 એટલે હવે રસોઈ ચાલુ કરવી છે. મસ્તી કરે ઠેબડે. હાય ગાઈસ, અત્યારે વાગ્યા છે 8:30. એટલે અમે થેપલા બનાવતા હતા. એમાં એમ છે કાલે દાદા એકલા જ હશે, અમે બધા બાર જવાના, એટલે એના માટે થેપલા કરી નાખીએ ને એટલે કાલે ઉપાધિ નહીં. એને હાય ગાઈસ, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો અહીંયા ધોઈન કરું છું. કાલે મળીએ નવા વ્લોગ હશે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.